છે કે 5 લાખ કરતા વધારે લીડથી આપણે તમામ લોકસભાની ગુજરાતની સીટો જીતવાની છે। ત્યારે પણ બધા ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા। તો મિત્રો આ જ ઉત્સાહ અને જય શ્રી રામ। ખૂબ ખૂબ ધન્યવાદ શહેર ભાજપના યુવા પ્રમુખ। જય શ્રી રામ, જય શ્રી રામ। 2024ની લોકસભાની ચૂંટણીના જ્યારે પડઘમ વાગી રહ્યા હોય, નજીક આવી રહી હોય ચૂંટણી, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સતત ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ નાગરિકોને એની સાથે મજબૂતીથી જોડી અને ફરીથી એક વખત નરેન્દ્રભાઈના કરેલા કામોના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને એક સ્પષ્ટ બહુમત સાથે ફરીથી એક રેકોર્ડ માર્જિન સાથે બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એટલે કે કમળ ખીલી અને દિલ્હી પહોંચે એની માટે કટિબદ્ધ હોય ત્યારે આજે 26 લોકસભા બેઠકમાં ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં જેમના દ્વારા ગાંધીનગર ખાતે માનનીય ગૃહમંત્રી અને ગુજરાતના બીજા પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબ જે ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાંનું કાર્યાલયનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એની સાથે બાકી 25 બેઠકોનું પણ મધ્યસ્થ કાર્યાલય લોકસભાઓનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એમાં જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ આપ સૌએ જોયું એ મુજબ કાર્યકર્તાઓની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિ, સર્વે હોદ્દેદારો, બધા જ સમાજોના મુખ્ય આગેવાનો, વેપારી મંડળો, અન્ય બધી સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જામનગર લોકસભા વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એને ખુલ્લું મૂકવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી એવી છે જે કોઈ પણ કામ હોય, કોઈ પણ જવાબદારીઓ હોય કે ચૂંટણી હોય, ખૂબ પૂર્વ આયોજનપૂર્વક આખું પોતાનું જે કાર્ય હોય છે એને પૂર્ણ કરતી હોય છે। ત્યારે આ આયોજનનો એક ભાગ જેમાં વહેલા મધ્યસ્થ કાર્યાલયો ખોલી અને કાર્યકર્તાઓને પોતે આયોજન કરી શકે, પોતે વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવી શકે એ પ્રકારની આ મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનના માધ્યમથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે જામનગર સંસદીય ક્ષેત્રમાં ખૂબ ઉત્સાહથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ સમગ્ર આયોજનમાં ભાગ લીધો અને સ્વાભાવિક રીતે ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને આજે વિશ્વમાં એક મજબૂત નેતૃત્વ જેમના દ્વારા પ્રસ્થાપિત થયું છે, ભારત દેશની એક અલગ છબી વિશ્વમાં ઉભરી છે, એમની પોતાની જ્યારે ત્રીજી વખત ખૂબ લોક ઉત્સાહથી લોકસભાની ચૂંટણી અને એમને વડાપ્રધાન તરીકે પુનઃ નિર્વાચિત કરવાના હોય ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહી હોય અને એમાં જામનગર લોકસભાના સર્વે કાર્યકર્તાઓ, સ્થાનિક નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આટલા જ ઉત્સાહથી આજે આ મધ્યસ્થ કાર્યાલયમાં ના ઉદ્ઘાટનમાં ભાગરૂપ રાજુભાઈ યાદવ શહેર ભાજપ સન્માન કરશે। અમારા જય શ્રી રામ। ખૂબ ખૂબ ધન્યવાદ।